ઓન ધ ટ્રેક નહીં પણ ઓફ ધ ટ્રેક એક પ્રશ્ન કરી લો. આ સભામાં પ્રાય એવો કોણ છે કે જેના માથે એક પણ રૂપિયાનું દેવું નથી, બેંકની લોન પણ નથી? વેરી ગુડ. સૌથી વધારે સુખી, શ્રીમંત નહીં, સુખી, હું આ આંગળી ઊંચી કરી એમને કહું છું, જેને કોઈના પાસેથી એક પણ રૂપિયો લીધો નથી ને આપવાનો નથી, જેને બેંક પાસેથી પણ રૂપિયો લીધો નથી ને આપવાનો નથી, કોઈ પણ જાતની સ્કીમમાં જે મુંડાયો નથી. મુંડાયો જ કહું ના, તમે એને મુંડી નાખો એવા છો. આ સૌથી વધારે સુખી કહેવાય. આપણી મૂળ વાત એ છે, જે ચીજ મળી છે એમાં એવા ઊંડા ઉતરો, ભીંજાય છે, એવા આપણને સૂત્રો મળ્યા છે કે પાગલ થઈ જવા. કલાપૂર્ણ સુરી મહારાજ, હિમાંશુ સુરી મહારાજ, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ, જંબુ વિજયજી મહારાજ, આ બધા જીન મંદિરમાં જાય પછી પાગલ બને છે, કારણ કે ભીંજાઈ જતા, એક એક સૂત્રના અર્થમાં ઊંડા ઉતરી જતા. આપણને એવું જ સૂત્ર છે. અને એટલે જ હું તમને કહેતો હતો કે ભગવાનના શાસનમાં એક પણ પદાર્થ એવો નથી કે જે ના. અહીંયા બધું જ છે, બધી જ શાખાઓ. એટલે હું એ કહ્યું, ગિરિરાજ ઉપર ચડો ત્યારે તમારા આખા પગને શું થઈ જાય? એક્યુપ્રેશર. અને એક્યુપ્રેશર થાય એટલે ઓટોમેટિક તમારા બધા જ ડિસીઝ કંટ્રોલમાં. ફેથ થેરાપી. જય વીરા એટલે બીજું કઈ નથી, ફેથ થેરાપી. ફેથ એટલે વિશ્વાસ. એ ભગવાન, હું આજે તારી પાસે આવ્યો છું યાચના નહીં, પ્રાર્થના કરવા. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તારી પાસે જે માંગીશ તે મને મળશે. હું તમારામાં એક વિશ્વાસ ઉભો કરવા માંગુ છું. તમારી પાસે શ્રદ્ધા છે પણ તમારી શ્રદ્ધા લૂલી છે, ભટક કરતા ભટકી જાય એમ છે. સાચું બોલો, આ દેરાસરની આજુબાજુમાં જ કોઈ ચર્ચ હોય, કોઈ મસ્જિદ હોય અને એની અંદર કોક નવું ગતકડું ચાલુ થઈ ગયું હોય. વચ્ચે ચાલુ થયું હતું ને ગણપતિ બાપાને હું પીવડાવતા હતા. હું ત્યારે સાઈબાગ ગિરધરનગરમાં હતો, એક ભાઈ પદ્માવતી લઈને આવ્યા, મને કે આપણે આને પીવડાવીએ. મેં કીધું હું કામ છે પણ જરૂરી છે, ઓલાએ દૂધ પીધું એટલે આએ દૂધ પીએ. એક નાનકડો ચમત્કાર મળે ને તો તમે ભગવાનને પણ છોડી દો એમાંના છો. શિરડીના સાઈ બાબાની પાછળ દોડો એમ છે, જલારામ બાપાની પાછળ દોડો એમ છે, મીરા દાતારની પાછળ દોડો એમ છે. ક્યાંક નાનો ચમત્કાર મળ્યો નથી ને તમે ભગવાનને ભૂલ્યા નથી. તમારા સમ્યક દર્શન કેળના તાર જેવા ભટકણા. કેળનો તાર કેટલું પતલો હોય જોયો છે? એ કેળના તારને આમ કરો એને ભટકી જાય. તમારી શ્રદ્ધા તો હાથીને બાંધવામાં આવે ને એવી લોખંડની સાંકળ જેવી મજબૂત. જીન ભક્તે જે નવી થયું એ બીજે કદી ન થાય. ભગવાન ઉપરની શ્રદ્ધા એટલી મજબૂત હોવી જોઈએ, ચાહે આકાશ પાતાળ એક થઈ જાય પણ મારી ભગવાન ઉપરની શ્રદ્ધા ક્યારે તૂટે. એક તપ કરો ને હું તમને પૂછું સાતામાં તો શું બોલશો? એનો મતલબ શું? અમારી દેવ અને ગુરુ ઉપરની શ્રદ્ધા એટલી જબરજસ્ત કે જેનાથી અમે દેવ અને ગુરુનો પ્રભાવ અનુભવી રહ્યા છીએ. નરસિંહ મહેતાને એના કૃષ્ણ ઉપર જેટલી શ્રદ્ધા હતી એટલી તમને તમારા મહાવીર પર શ્રદ્ધા નથી. નરસિંહના ભજનો વાંચો. જૂનાગઢનો નરસિંહ મહેતા લખે છે, હિંડતા હરીને હાથ લાગે. હું જ્યારે ચાલું છું ને ત્યારે ભગવાન મારી બાજુમાં એટલો નજીક ચાલે છે કે મારો હાથ એને લાગે. કેટલી ફિલિંગ્સ, કેટલા નજીકથી એને ભગવાનને પોતાના ગણ્યા હશે. અહીં તો દેરાસરની બહાર ગયા પછી તો ભગવાન યાદ નથી આવતા, દેરાસરમાં આપણને ભગવાન યાદ નથી આવતા. 17 વિચાર ચાલતા હોય.